એટલે 5 વર્ષ સગાઈ અમારી રહી હતી, પણ અમારે કે આમ આવે તો ઓળખાણ નથી. આ ઘરે બેઠા તો બોલ હા એ પેલા તો હા એવું જ હતું. મર્યાદા હતી. સરળ જેવું લાગતું, એકાબીજા હરીફરી નો આપતા, મળી નો આપતા, વાતચીત નો. અમરેલી જિલ્લા સંઘનું ખરીદ વેચાણ સંઘનું બરોબર. એમાં હું જો ઇન્ટરવ્યુ દેવા એટલે મને 2-3 પ્રશ્ન પૂછ્યા, એમાં હું પાસ થઈ ગયો. એટલે મને 11 મહિના ત્યાં કર્મચારી તરીકે નોકરીમાં રાખ્યો. હું અમદાવાદ મિલમાં લાગી ગયો બરોબર, સુપરવાઇઝરમાં કાપડ શેકરમાં. એક મિનિટ દાદા, મિલ એટલે શું? તો પછી હતી ઈ ઓલું એન્ટેના વાળું. હા એન્ટીના વાળું બરોબર છે. અને તો ઈ ભવાઈ નું વધારે હતું. આમ કે ગામમાં ભવાઈ આવ્યા છે ગાલો એટલે ગામ આખું ભેગું થતું. તે આઈસમાં પેલા દાડી કેટલાની કરી હતી ત્યાં? હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધે મજામાં? આઈ હોપ મજામાં જ હશો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આપણે જો આજે બપોર આમ માનો કે અત્યારમાં કામે નથી ગયા, કેમ કે મારી તબિયત બગડી ગઈ છે, એટલા માટે 2 દિવસથી તબિયત બગડેલી છે. પણ આજ તો મારે રજા રાખવી જ પડી, કેમ કે તબિયત મારી બહુ બગડી ગઈ છે. નાકમાં ફોડકો છો ને, અમારે આમ બોલવામાં તાકાત નથી, આ બધું આમ દુખે છે. તો જો આપણે સરસ મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે, અને આજે છોકરાને હવે જો આગળ સ્કૂલે જવાનું છે, અને ફેનિલભાઈ આજે અમારે સ્પોર્ટ સ્પર્ધામાં રહ્યો છે કબડ્ડીમાં, આગળ એ જવાનો છે. કબડ્ડી અને સ્પાઈડર રેસ. કબડ્ડી અને સ્પાઈડર જ ને. જો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધે? મજામાં? તો મજામાં જે છે શુભેચ્છા રાખું છું. અને આજ તો છે અમારી સ્કૂલમાં સ્પોર્ટ ડે. 2 દિવસ છે, આજે છે શુક્રવાર અને કાલે શનિવાર. 2 દિવસ છે સ્પોર્ટ ડે, અને એમાં હું કબડ્ડી અને સ્પાઈડર રેસમાં રહ્યો છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો અમે તો મજામાં છીએ, શુભેચ્છા રાખું છું. તો ભાઈ વિચાર જ હોય, મારી એક કોઈ માં ન હોય. કેમ કે હજી હું નાની પડું કે નહીં, એટલે છે ને પડવાની બીક લાગે. એટલે તારી ત્યાં રહેવાની ઈચ્છા છે? રહેવાની ઈચ્છા છે, પણ લાગશે નહીં. હેમાં કબડ્ડીમાં. ઓહો, ડાયરેક્ટ કબડ્ડીમાં. હા લે, સારી છે તો કબડ્ડી. હું બોલી તું? એમાં કાઈ ન બોલવાનું. હા બોલવાનું આવે. ના કબડ્ડી કબડ્ડી ના બોલવાનું આવે. અને શું કરવાનું આવે કે કેટલી સેકન્ડ હોય કબડ્ડીમાં? મતલબ 1 જ સેકન્ડ. 3 સેકન્ડ હોય. બીજા નડવા જવું હોય ને તો બીજા પટમાં અડવા 3 સેકન્ડ હોય. તો ફેમિલી તો આવી રીતના છે. હવે 2 બાળકો આડી જાય સ્કૂલે, અને મારે આગળ જવું છે દવાખાને. તો આપણી દવા લઈ અને અમારા ફેનિલભાઈને આગળ સ્કૂલે મૂકી આવવો હવે. તો સારું હાલો મૂકી આવવો હવે. તો હાલો ફેમિલી, આપણે જો આજ મારા પપ્પાને પૂછવાનું છે, કેમ કે મારા પપ્પાની 55-60 વર્ષની ઉંમર છે. તો આજે અમને પૂછવાનું છે કે આજથી 50 વર્ષ પહેલાં તમારી લાઈફ કેવી હતી, કે તમે કેવી રીતના રહેતા કરો હતા, ગામડામાં જીવન કેવું હતું. અમે તો જો સુરત આવ્યા છે, કમસે કમ 24-25 વર્ષથી સુરત રહી છીએ. આ દેહની લાઈફ વિશે મને પૂરેપૂરો અનુભવ છે, કેમ કે ગામડે તો હું ભણ્યો શું હતો અને રહ્યો શું હતો. તો આપણે મારા પપ્પાથી આજે પૂછવાનું છે કે આજથી 50 વર્ષ પહેલાં તમે કેવી રીતના રમત ગમત કરતા હતા, ભણ્યા કેવી રીતના, અને મેરેજ લાઈફ કેવી હતી, એમને હું પૂછી લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે મજામાં છીએ, તમે પણ મજામાં છો. હંમેશા ભગવાન તમને મજામાં રાખે. તો પપ્પા પહેલા 50 વર્ષ પહેલા તમારી 50, 55, 60 વર્ષની ઉંમર હશે? હા, એટલી 60 વર્ષની ઉંમર ખરી ને? 1963 માં જન્મ છે, એટલે 37 ને એટલે 60 તો પાકી ફાઇનલ. 60 ની આજુબાજુ. હા, તો એ પેલાનું જીવન કેવું હતું? અત્યારના જીવનમાં માનો કે આ 2 છોકરા છે આપણે, બરાબર, અત્યંત અને ફેનિલ. તો આજનું જીવન માનો કે તમે અહીંયા આપણે 20 વર્ષથી તો સુરતમાં રહી છીએ, 20-22 વર્ષથી, બરાબર. તો તમને ખ્યાલ હશે કે આજથી આપણે માનો કે 30-40 વર્ષ, તમારા મેરેજના સમથિંગ 38 વર્ષ તો થઈ ગયા છે, એટલે 38 વર્ષ તો ખરા તમારા, બરાબર. તો આજથી 38 વર્ષ પહેલા તમારી લાઈફ આમ કેવી રીતના હતી? તમે ભણ્યા ગણ્યા કેવી રીતના શું હતું? તો જરીક આપણે કહો તો આપણે ફેમિલીમાં જ ખ્યાલ આવે કે આજથી 50, 55, 60 વર્ષ પહેલાની આમ આપણી સ્ટોરી શું હતી, ગામડાનું જીવન કેવું હતું? એમાં શું છે કે એ સમય ને અત્યારે સમય મારા આ જ યુગમાં 2 યુગ જેવું જીવન
થઈ ગયું ત્યારે. હા એ સમય તો આખો અલગ હતો અને અત્યારે હાવ અલગ છે. હા જાણે હું 6 વર્ષનો હશું એટલે ભણવા આમ પેલા ભણતરનું કે જેટલું ભણે એટલું હા બહુ એવું નતું ભણાવવા જ તે. પછી મને 1972 માં ભણવા મૂક્યો. કઈ હમ 1972 માં તે આ બાળ મંદિર એવું કઈ નતું, સીધું ડાયરેક્ટ એ કર્યું હમ પેલામાં જ બેહાડતા. પછી એમાં શિક્ષક મારતા, શિક્ષકનો કડક કાયદો બહુ હતો અને નવેનું ભણતર અમારું એટલે એમ ક્યાંય ગોઠે નહીં. પછી ટીંગાટોળી કરીને અમને ઘેરેથી લઈ જતા. શિક્ષક અને શિક્ષકો મોકલતા વિદ્યાર્થી કહેતા કે જવાનું પકડ જાઓ અને ઘેરેથી શિક્ષકને મારવાની છૂટી. દબાણ બબાણ કાંઈ નહીં, ઘેરેથી ફૂલ ઓર્ડર શિક્ષકના કાને આમ રેડી બનાવો અને મારવામાં કોઈ ફરિયાદ શિક્ષકની ઘેરે કરવાની નહીં. જો આવી રીતના ફેમિલી હતું. કારણ કે જો અત્યારના બાળકોને આપણે કઈ શિક્ષકે થોડીક એવી હાથ બૂંટ કરી હોય ને, થોડુંક એવું માર્યું હોય, થોડુંક જરા કઈ વધારે વાગ્યું હોય ને, તો ત્યારે વાલી પોતાના બાળકની કમ્પ્લેન લઈને સ્કૂલમાં જાય છે કે મારા છોકરાને આમ કર્યું તેમ કર્યું. પણ પહેલાના જમાનામાં આ કોઈ વસ્તુ હતું નહીં. અમુકનો ઘરેથી ઠપકો જો આપણે ખ્યાલ આવ્યો હોય ને મા બાપને કે આપણા બાળકને આજે એને સરે માર્યો છે, તો અમુકના મા બાપને આપણે માર ખાવા પડે. તો મેરેજ લાઈફ કેવી તમારી હતી પહેલા? મેરેજ લાઈફમાં હું છે સાદું જીવન અને સાદા લગ્ન બરોબર છે. એમાં મારા ક્યાંક 86 માં લગ્ન છે બરોબર. એટલે 5 વર્ષ મારો સંબંધ રહ્યો. સાંભળજો છોકરાઓ, સાંભળજો પેલાનું જીવન. આ યુગમાં 5 વર્ષ સંબંધ રહે નહીં કોઈનો બરોબર. અને એમ તો મેં 3 વર્ષ રાખેલું છે. કારણ કે મારે છે ને લાંબો ફેરફાર નથી પડ્યો. જો મારા પપ્પાએ જે જીવન વિશેની વાત કરી ને, હકીકત એ મારે કઈ ફેર નથી રહ્યો. કેમ કે મેં પોતે 2 યુગ જોયા છે. કેમ કે આજની ટેકનોલોજી જમાનો આવી ગયો છે બરાબર, મોબાઈલ ફોન હાથમાં આવી ગયા છે. પણ તમારો સંબંધ કયો ને ત્યારે ફોનમાં વાત થતી હા. અને અમારી સગાઈ થઈ ત્યારે એકબીજામાં મળવાનું નહીં. એટલે 5 વર્ષ સગાઈ અમારી રહી હતી. પણ અમારે કે આમ આવે તો ઓળખાણ નથી. આ ઘરે બેઠે તો બોલ હા એ પેલા તો હા એવું જ હતું. મર્યાદા હતી. શરમ જેવું લાગતું, એકબીજા હરીફરી નો આપતા, મળી નો આપતા, વાતચીત નો કરી શકતા. અને અત્યારે ડાયરેક્ટ વિડીયો કોલ. અને 7મું 8મું ભણતો મારી હગાઈ થઈ પછી તો 5 વર્ષ પછી મારા લગ્ન થયા બરોબર. હા અને અમારે ખાસ કરીને હોય અમારે જો અમે કોળી સમાજમાંથી છીએ, તળપદા કોળી સમાજમાંથી છીએ, અમે તળપદા કોળી છીએ. અમારે મામા ફૂઈમાં વર વાપર થઈ છે. હા એટલે અમારે બધા નાનપણથી સંબંધ ગણો તો એમ મારે એમ જ છે. મારા પપ્પા ને મમ્મી ને એમ જ છે. મારી અત્યારે ધોળિયા આગળ એમાં અમારે 3જી કે 4થી પેઢી હાલી આવે છે. જો અહીંયા પછી પછી જો લગ્ન આપણે થતા હોય માંડવામાં કેવી રીતે આપણે માથે ઓઢી લાજ કાઢીને આવી રીતે બેહવાનું. હા ઘૂંઘટ ટાણી આપણે બેહવાનું હતું. હવે તો ખુલ્લા મોઢા થઈ ગયા, મોટા કેમ એ મને બધી રીતે સાંભળે છે. મેં બધું આ જોયેલું છે. અને આપણે માથા જો અત્યારે તો બધા તૈયાર થવાના 10,000 લે, 15,000 લે, ને અમારા જમાનામાં તૈયાર થવાનું કઈ નતું. એ આપણે નવરાઈ દે, અંઘોળ કરી દે, પછી સૂટવા એમનો વાળ રાખવાને તો આપણે જેઠાણી હાવું એ આપણે તેલ નાખી દે, માથું પૂતાવી દે. અને તમે પછી ભણી લીધા એ પછી આમાં તમે કામ કરવા કેવી રીતના તમે સ્ટાર્ટિંગ કર્યું? હું પછી એમ તો 8-9 સુધી અમારા આપણે ગામમાં વાવેરામાં હતું, હા ત્યાં સુધી પીણ્યા બરોબર. પણ કડક કાયદો એટલે શિક્ષકે ઘેરે માર્યો, જો ઘેરે ખબર પડે કે અહીંયા સ્કૂલે માર્યો હોય ને તો ઘેરે વાલીને ખબર પડે એટલે ઘેરે હોતે માતા તારી હું ભૂલ. હા એ વાત સાચી છે. પણ પછી તમે પછી શું કર્યું? ભણી લીધો પછીની વાત? પછી માનો કે ભણ્યા બરોબર. એટલે 10 મેં આપણે રાજુલા સંઘવી હાઈસ્કૂલમાં, હા એ પછી મેં ઇન્ટરિયા ચાલુ કર્યા. હા રોજગાર વિનિમય કચેરીની અંદર મેં મારું પુરાવા આપ્યા અને 10 ધોરણ પાસના મેં આપ્યા બરોબર. એટલે મારે એમને ઇન્ટરિયા આવતા જ્યાં મારી લાયક જે કાંઈ હોય કે મારે 10 ધોરણ પાસ હોય એવું કોઈ કંપનીમાંથી ઓર્ડર આવે કે આ જગ્યાએ તમે એટલા અમારે માણસ જોતા છે તો આવતા. એમાં એકવાર મારે ઇન્ટરવ્યુ આવ્યું હતું અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક, અમરેલી જિલ્લા સંઘનું, ખરીદ વેચાણ સંઘનું બરોબર. એમાં હું જો ઇન્ટરવ્યુ દેવા એટલે મને 2-3 પ્રશ્ન પૂછ્યા, એમાં હું પાસ થઈ ગયો. એટલે મને 11 મહિના ત્યાં કર્મચારી તરીકે નોકરીમાં રાખ્યો બરોબર. પછી 11 મહિના થયા એટલે અમને હંગામીમાં એપ્રેન્ટિસ તરીકે અને એમાંથી અમને છૂટા કર્યા. પછી છૂટા કર્યા એટલે પછી કે હવે તમારે જરૂર પડશે ત્યારે અમે તમને ઓર્ડર આપશું. તો પછી પપ્પા ક્યાં ત્યાંથી તમારો ચાન્સ ન મળ્યો તો પછી શું કર્યું તમે?
એમાં હું ઓર્ડરની વાત જોઈ એટલે ઓર્ડર આવ્યો નહીં. પછી હું અમદાવાદ મિલમાં લાગી ગયો, બરોબર, સુપરવાઇઝરમાં, કાપડ શેકરમાં. હા એક મિનિટ દાદા, મિલ એટલે શું? તો મિલ એટલે શું છે, કાપડ બનાવવાનું મોટી જબર મિલ હોય. એમાં રૂની ઘાસળીઓ જાય ત્યાંથી, એટલે દોરા બોરા બને, કાપડ બની જાય અને રંગન બંગન બધું થઈ જાય એમાં, ડિઝાઇન પડી જાય અને સીધું દુકાનમાં વેચાઈ જાય. એવી રીતે કામ હતું એમાં, બરોબર છે. ને ઘણા મશીન હાલતા હતા, એવી રીતના મિલ હતી અને મેં જોયેલી છે. અને અમદાવાદમાં બહુ જાજી મિલ હાલતી. 99 મિલ હતી અમદાવાદમાં અને એક કડિયા 99 મિલ બંધ થઈ હતી. તો ઇતિહાસ હતા બોલે છે. એટલે પછી ભલે અમુક રહી ગયા, બાકી એક કડિયા 99 મિલ બંધ કરવાનો ઓર્ડર આવ્યો હતો, એ મને સાંભળે છે. હા, એટલે હું મહેશ્વરી મિલની નોકરી કરતો. તો મારો આમ જન્મ ગણો તો અમદાવાદ કેવાય કે આમ ભલે મારો આમ પિયરમાં પણ તું એક વર્ષ અમદાવાદ ગયો હતો, એક વર્ષ સુધી અમદાવાદ ગયો. હા, અને અમદાવાદ રૂમ હાલતી હતી ને. અમદાવાદ મારા 8 વર્ષ રૂમ હાલી. હા, એમાં હું છું કે પછી લગ્ન થઈ ગયા, પછી મને એમ થઈ જાય કે હવે ચાઈ નહીં, એટલે હું હીરામાં વહી ગયો અમદાવાદ શીખવા. 12 પેલો જમાનો હતો, હા, બરોબર. ટેબલ કાપવાનું, પેલ કાપવાના, તળિયે 4 પેલ કાપવાના. એવી રીતે હું પાસ થઈ ગયો. હું થોડાક સમયમાં હીરા શીખી ગયો, પછી રૂમ લઈ ગયો. પછી 8 વર્ષ મેં રૂમ આપ્યો. અને ત્યારે કામ કેટલું કર્યું હતું? ફર્સ્ટ પહેલા દિવસે કામે શું કર્યું હતું? ત્યારે હું 30-40 રૂપિયાનું આખા દિવસનું કામ પહેલું કામ પહેલે દિવસે કેટલું કર્યું? છૂટાઈ થયા પછી છૂટાઈ થયા તે મેં 30 રૂપિયાનું 30 થી 40 રૂપિયાનું કામ કર્યું પહેલા જ દિવસે. અને એ પહેલા મહિને પગાર શું આવ્યો હતો તમારે? પહેલા મહિને માનો કે 2 થી 3,000 રૂપિયા પગાર આવ્યો હતો. એટલે એવરેજ 100 રૂપિયાની આવી હતી. 2-3,000 રૂપિયા એની 1700-1800. અને અમારા જમાનામાં તો 15 રૂપિયા કિલો બાજરો અને મણ અને 15 રૂપિયા કિલો તેલ. આવો સમય તો 200 રૂપિયા હું ભાડું કરતો, 10 રૂપિયા લાઇટ બિલના, બરોબર. એટલું કામ કરતો. મેં 2 મહિના ફર્યા પછી 100 રૂપિયાનું કામ કર્યું. એટલે મારા બેન ત્યાં રહેતા, મારા દાદાની દીકરી, એને મેં ઠેકડો મારી કીધું, મેં 100 રૂપિયાનું કામ કર્યું, બોરલો સાહેબ. એ સમયની એટલી પૈસાની કિંમત હતી ને, એટલું બધું હતું કે હોની નોટ થતી નહીં. એ વાત સાચી છે, હોની નોટ ન થતી. અને 100 રૂપિયા એટલે 1000 રૂપિયા બહુ વધારે કહેવાતા. હા, આવો સમય તો અમારો જૂનો જમાનાનો. અને બહુ એવું હતું બધું. એ પછી હું પછી દેહમાં વહી ગયો, બરોબર. રૂમ બંધ કરીને 8 વર્ષ રૂમ રહ્યો. પછી મારા દોસ્તારે કારખાનું કર્યું અને તેડાઈ લીધો વાવેરા. 8 વર્ષ ત્યાં કામ કર્યું. અને એ પછી અહીંયા સુરત વહી આવ્યા. પછી હું સુરત આવ્યો 2004 માં, 2002 માં કે 4 માં આવ્યો, બરોબર. એકમાં ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપ પછી આપણે આવ્યા. હું એકલો રહેતો. 3 વર્ષ મેં મકાન દેહમાં બનાવ્યા. તો હું પછી એકલો રહેતો, છોકરાની દેહમાં રહેતો. અને મેં 2002 અને 2003 અહીંયા અમારા વરાછામાં કમળ બરક્ષની સરકારી સ્કૂલ છે, ત્યાં મેં 6 અને 7 અહીંયા ભણ્યો હતો. 2002 અને 2003 અને 2004માં હું પાછો 8મું ધોરણ ભણવા વાવેરા ગયો હતો. અને એમાં અમારું જોરદાર એક્સિડન્ટ થયું હતું, પણ માતાજીની દયાએ, અમારા વાવરિયા બાપાની દયાએ કોઈ વસ્તુ કાંઈ અમને થયું નહોતું. 2004માં બનાવ બન્યો હતો. એ પછી 4 અડધું ભણ્યો અને 2004માં હું લાગી ગયો પછી હીરામાં. આ સમથિંગ મારે 20 વર્ષ કમ્પ્લીટ થયા, 25 વર્ષ મારું હીરામાં બેસી ગયું છે. 21મું વર્ષ મારે હીરામાં બેસી ગયું છે. તો પછી અહીંયા જો આવી રીતના બધા અમે સેટ થઈ ગયા છીએ અને માતાજીની દયાએ જો અત્યારે હળી મળીને રહી છીએ. શાંતિથી અને હીરાનો કામ કરીએ છીએ. હા, એ વાત બરાબર છે. પછી જે કઈ ધંધો વિકસિત થાય, જે કઈ ઓલું થાય, એ માતાજીની દયા. હું કેવું તારે? તમારા લગનમાં મોટર, 4 વ્હીલ અને ડીજે બીજે ને એવું કઈ હતું? એવું કઈ નતું. ત્યાં તો ઢોલ હતા, ઢોલ અને હણ અને પપુડા. મારા લગન છે ને, એટલે પેલાના જમાનામાં ગાડીઓ હતી. પછી એમાં ગાડી મારે ટ્રેક્ટર હતું, બરોબર. એટલે વાહે ઠાઠે બેહાડી દીધા, 2 હણ આવ્યા, ઠેઠ સુધી વગાડી. હા, એમ જ હોય, બરોબર. અને ન્યાય બેહી ગયા માંડવાની હામતી, ત્યાં લગન ગીત મળ્યા ગાવા અને રાગવાળા રાહાડા ને એવું ગાય. મારા લગન ટ્રેક્ટરમાં જાન ગઈ હતી અને ટ્રેક્ટરમાં પાછી આવી. એ સમય એવો હતો, બહુ હતું નહીં કાંઈ. નતા વીડિયા કે નતા ફોટા પાડવા વાળા. એ ફોટાનું હતું તો એ બ્લેક એન્ડ વ્હાઈટ, આપણે કઈ કર્યું નતું. નાના લગન થઈ ગયા. પહેલાના જમાનામાં અમારી રમત ગમત કેવી હતી અને નદીઓ નાળા બધા કેવી રીતના હાલતા થાય, શું કયો છો? અમારા જમાનામાં શું છે, નાના હતા એટલે એવો સમય હતો ને, તે આ લાઇટ નું હતું નહીં. અને લાઇટ આમ થાંભલા નાખ્યા નવી લાગતું. એ પેલાની હું વાત કરું ને તો ડબલું હોય છે, ડબલામાં મીણબત્તી મૂકી અને કાંઈક વસ્તુ લેવા જાય ને તો એ લઈને જતા.
હા અને આગબત્તી હતી. એ જો અમારા ભાઈમાં આવે નકર એ મીણબત્તી થી અમે બધી વસ્તુ. અને આ ટીવી ને એવું કોઈ વસ્તુ નથી થઈ. ટીવી નહીં, મોબાઈલ નહીં. વાઈટ હતી પણ બહુ ઓછી, ગામમાં એકાદી બે જગ્યાએ. સવાલે હતી, ગામડામાં ઓછી હતી. એ ઓલું એન્ટેના વાળું, હા એન્ટીના વાળું. બરોબર છે. હા. અને તો એ ભવાઈ નું વધારે હતું. હા આમ કે ગામમાં ભવાઈ આવ્યા છે કે હાલો, એટલે ગામ આખું ભેગું થતું. હા નવી નવી રમતું હોય. પછી અમારે કબડ્ડી ની રમત હતી. પછી મોઈ દાંડિયા હતા, ઓળકોળામણી હતી. ઓળકોળામણી એટલે ઓળકોળામણી એટલે એક બધા છોકરા હોય, પછી દાંડિયો પગ મૂસો રાખીને દાંડિયાને ઘા કરવાનો. હા એ દાંડિયો સેટો જાય, ઈ છોકરો લેવા આવે ત્યાં અમે વડલો હોય ને, વડલો રમાતી. આ રમત ઝાડવાની રમત કહેવાય. હા એ વડલે સડી જવાનું. હા પછી આ આંબા આવે, એની માથે દા, ત્યાં ઓલે પણ ઉતારી અને પાછું ત્યાં પૂકી દેવાનું ખળિયા, એટલે પાછે એની માથે દાવ રે. આવી રીતે રમતું બધી કરતા, ખેલવા હતા, નાવાનું હતું. તો આપણે મારા મમ્મી કહેતા હું જો અમારા જમાનામાં છે ને આવા પંખા નતા. પંખા ફરે ચાલુ કરે, તારા જન્મ થયો ત્યારે મામા પંખો લઈ આવ્યા હતા, એટલે ફરે. એટલે આ એમ કેતા નાની માં કે ભાઈ આ પંખો બંધ કર, પંખો બંધ કર, આ છોકરો નીચે આ પડશે કે પંખો, આ પંખો પડશે તો છોકરો કઈક ભાગશે કે. અને કુકર ની સીટી વાગતી તો બધા ભાગતા, કઈક વાગ્યું છે, કોઈક વાગ્યું એમ કરીને ભાગતા. પેલા જમાનામાં એવું કઈ નતું, બીક લાગતી, એ બધું નવીન લાગતું ને. નવીન લાગતા. અને સુલે શાક કરતા, હા. તપેલામાં શાક કરતા, એવી રીતે કરતા. અને પછી કરિયાવરમાં તો હું આદો કરિયાવર. હા તો કરિયાવર હતો, કરિયાવર નતો અને ચાચા. વીંઝણા ને એવું બધું, પંખા ને એવું આપતા. એટલું બધું આ બધું એટલે આ પંખા ની વીંજણા વાળો પંખો જે ફેરવવાનો આવતો એ પંખો આપતા. એ હજી છે ને. આ મારા મમ્મી નો જે કરિયાવર છે ને, હાલની તકે વીંજણો છે ને, ઘરે છે અમારી ઘરે દેહમાં. અને હું બહુ રેમો એનથી. અને પેલા મોતીનું બધું હતું, મોતીનું બધું ભરતકામ ને એવું હતું. તો ફેમિલી આ જો આગળ આપણે બધી યુનિક વાતો મારા મમ્મી પપ્પાના મોટેથી સાંભળી હતી. આપણે જે પહેલાના જમાનાની જે બધી વાતો હતી, તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યું હોય ને તો વિડીયો છે ને શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી જો. એનો વધારે ગમ્યું તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હવે તમને હું આગળ બતાવું. આપણે લાવો તો સ્કેલ. આપણે જો અહીંયા છે ને આને આપણે પેલા ફૂટપટ્ટી કહેતા બધા, જો આને. અને અત્યારના છોકરા છે ને આને શું કહો તમે? સ્કેલ. હે સ્કેલ. જો આને સ્કેલ કહે. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય મજામાં? બધાય મજામાં જ હશો. અમે પણ બધાય મજામાં છીએ એવી આશા રાખું છું. અને માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. જો મારા સાસુ સસરાની વાત તમે સાંભળી બધાએ, કારણ કે પહેલાનો જમાનો કેવો હતો. અને આપણા સમયમાં તો બધાને ખબર જ છે, યુટ્યુબ ફેમિલીને આપણી યુવા પેઢીમાં કેવી રીતના બધા જીવે, કેવી રીતના રેણી કેણી હોય. આપણે નાનપણમાં બધું એવું જ હતું. આપણે કઈ લાંબો ફેર નતો. હાસો ફેરફાર પડ્યો આ બધા બાળકોને, અત્યારે યુવાને. જ્યારથી ટેકનોલોજી જમાનો આવ્યો ને ત્યારથી પરિવર્તન બહુ એટલે બહુ વધારે થઈ ગયું છે. આપણે તો હજી નોલેજ માંગ્યું છે, કારણ કે તે હાઈસમાં પેલા દાડી કેટલાની કરી હતી તે 50 રૂપિયા સ્ટાર્ટિંગ. હવે ફેમિલી 30 રૂપિયાની તો મને ખુદને સાંભળે છે કે દાડીનો ભાવ 30 રૂપિયા હતો. અને એક વખત મારી લાઈફમાં એક જ વખત હું દાડીએ ગયો તો ડુંગળી સોંપવા, એના 40 રૂપિયા ભાવ હતો. જો તને કામ ચોકી ગયો ને. હે અત્યારે આમ તો 400-500 રૂપિયા. લે તો આ લોકોને એવું ઘણું છે. આપણે એમ રિલેશન કેવી રીતના થાય ખબર? આપણે લેશન ને કરાવતા હોય ને તો અમુક આપણે અમને આ વસ્તુ આપણે તો પેલા સાદી ભાષામાં જ કહેતા હોય. આને અમે હંસો કહેતા. અત્યારે એ લોકો આપણે એમ કીધું ને કે હંસો, તો એ લોકો સમજતા નથી. આને શું કહેવાય? શાર્પનર. બોલો, જો આ એટલી એવી છે ને તો એ શાર્પનર કહેવાય. શાર્પનર માં આપણને કઈ ખબર પડે નહીં. આપણે ઘણી વખત આપણે કઈ વસ્તુ લેવા જઈએ તો આપણે કન્ફ્યુઝ થઈ હા, જઈએ. એમ. અને આને છે ને શેક લબર કહેતા. હજી માંગવું હોય તો હું કે શેક લબર આપો, તો શેક લબર ગયો તો એમ આપણે એમ કે શેક લબર લાવી હું પૂછી દો તો એ કે શેક લબર એ શું કહેવાય? લ્યો, આમ ખબર તો પડતી પણ એની પાસે શું કહો તમે આને? ઇરેઝર. એટલો ફેર પડી જાય. ઇરેઝર ને ઇરેઝર. એમ ઇંગ્લિશ શબ્દ ઘણો ખરો વપરાય એમ. એટલે આપણામાં અને આપણા ગઢિયા કરતા આપણામાં થોડોક સુધારો આવ્યો, અને આપણા કરતા છોકરામાં સુધારો આવી ગયો. એવું બધું બે યોગ થઈ જાય ભેગા. હા, તો યુગ અને આમે તે પછી પેઢી થી પેઢી એમ કે થોડો ઘણો સુધારો આવતો જાય, અને પેલાનું હોય થોડું ઘણું આમ જાતું જાય એમ. પણ અત્યારનું આપણે પેલાનું શીખીને આવ્યું તો ત્યાં છોકરામાં આપણને કઈ ખબર ન પડે એમ. એ વાત સાચી છે. તો હવે છે ને આપણે વ્લોગ આપણે કરીએ અહીંયા પૂરો, નકર વ્લોગ થઈ જાય મોટો. હા, આવી વાતો તો બધી ખૂટે જ નહીં. આપણે કર્યા કરી તો પેલાના સમયની અને અત્યારના સમયની. તો સારું, તો આજનો બ્લોગ અહીં કરીશું પૂરો.
તૈણી કરો આજ. આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી દેજો ને અમારા વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો શેર કરી દેજો. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.